નમસ્કાર, સ્વાગત છે આપનું ન્યૂઝ 18 ગુજરાતીમાં। હું છું આપની સાથે પ્રીતિ। તો હવે વાત કરીએ કોંગ્રેસના ડરની। ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા મોટા સમાચાર સામે આવ્યા છે। રાજસ્થાન કોંગ્રેસના ધારાસભ્યોનું ટ્વીટ સામે આવ્યું છે। ગુજરાત કોંગ્રેસ તૂટવાનો રાજસ્થાન કોંગ્રેસને ડર। ગુજરાત કોંગ્રેસના 10 ધારાસભ્યો પર ભાજપની નજર છે તેવું નિવેદન સંયમ લોઢા દ્વારા આપવામાં આવ્યું છે। સંયમ લોઢાએ ગુજરાત કોંગ્રેસમાં ભંગાણ થવાની આશંકા વ્યક્ત કરી છે। રાજસ્થાન કોંગ્રેસના સિરોહીના ધારાસભ્ય છે સંયમ લોઢા। और अब हम गुजरात की सीमा पर बैठे हुए हैं। कई जानकारी हमको मिलती रहती है। मैंने गुजरात के जो कांग्रेस के प्रभारी हैं उनको 1 महीने पहले विधानसभा में बता दिया था और मैं चाहता हूं कि नुकसान न हो, पार्टी सतर्क रहे। भारतीय जनता पार्टी की जन विरोधी विचारधारा के खिलाफ सब एकजुट होकर के लड़े। करने तेज करने की जरूरत नहीं है, मजबूती से लोगों के हक में इस जन विरोधी पार्टी का मुकाबला करने की जरूरत है। तो राजस्थान कांग्रेस एमएलएના ટ્વીટ બાદ ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે। ગુજરાત કોંગ્રેસના 10 એમએલએ પર ભાજપની નજર। આખરે ગુજરાત કોંગ્રેસના 10 ધારાસભ્યો કોણ છે? હાલના કોંગ્રેસના 65 એમએલએ પૈકી 10 એમએલએ કોણ છે? 2017 થી અત્યાર સુધી 15 ધારાસભ્ય કોંગ્રેસ છોડી ચૂક્યા છે। તો ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા શું ફરી પ્રદેશ કોંગ્રેસ તૂટશે તેવા સવાલો થઈ રહ્યા છે। પડોશી રાજ્ય રાજસ્થાનના મુખ્યમંત્રીના સલાહકાર અને કોંગ્રેસના એક ધારાસભ્યના દાવા બાદ ગુજરાતમાં રાજકારણ હવે ગરમ થઈ ગયું છે। જાલોર જિલ્લાની સિરોહી વિધાનસભા બેઠકના ધારાસભ્ય સંયમ લોઢાએ જે દાવો કર્યો છે કે ગુજરાત કોંગ્રેસના 10 ધારાસભ્યો પર ભાજપ નજર રાખી રહ્યું છે। સંયમ લોઢાએ ટ્વીટ કરીને આ દાવો કર્યો છે। તેમણે ટાંક્યું છે કે ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022માં ભાજપ કોંગ્રેસના 10 ધારાસભ્યો પર નજર રાખી રહી છે। સ્વસ્થ રહો, સતર્ક રહો। આ ટ્વીટ સાથે જ કોંગ્રેસ એમએલએ સીધી રીતે પ્રદેશ કોંગ્રેસમાં તોડફોડની આશંકા બતાવી છે। લોઢાએ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીને પણ આ ટ્વીટમાં અટેક કર્યા છે। તો જામનગરના સપડા ગામમાં કૃષિ મંત્રી રાઘવજી પટેલનો વિરોધ થયો છે। સપડાના પૂર્વ સરપંચ સહિત ગ્રામજનોનો વિરોધ સામે આવ્યો છે। ગામના કામ ન થયા હોવા અંગે રહીશો દ્વારા રજૂઆત કરવામાં આવી છે। કૃષિ મંત્રીના સન્માન કાર્યક્રમમાં જ સ્થાનિકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો। રજૂઆત કરવા ગયેલા ગ્રામજનોનું અપમાન કર્યાનું પણ આક્ષેપ લગાવ્યો છે। તો આખરે કૃષિ મંત્રીએ કામ થઈ જશે તેવી ખાતરી પણ આપી છે। તમે હજી સમજો એટલે સામાન્ય હું કહું કે ભાઈ મનુભાઈ કહેજો મને વાત કરે, બાકી કોઈ બદીરા નથી। એક કોઈ માણસને જો આ વહીવટી જાણકાર માણસ છે, આને ખબર હોય કે આ પ્રશ્ન આજે ઘણીવાર અરજદારને વહીવટના જાણકાર હોય એનું આપણે નામ લીધું, હવે ચોખવટ થઈ ગઈ પછી જેટલું થાય એટલું કરવાના। અને અમે કર્યું હશે ને તો આજ તમે આજે બોલ્યા બરોબર, મેં કર્યું હોત કે થઈ ગયું હોત તો તમે અટાણમાં ફૂલ લઈને પેલા ઉભા હોત ને, હે? તો અમે કઈ ગાંડા માણસ છે? 40 વર્ષથી અમે રાજકારણમાં જઈ 3 વિસ્તારમાં અમે 2 વાર ચૂંટાણા। અમે જો આવી રીતે કર્યું હોય ને તો ગામના જાપેથી જ ના પાડી દે ભાઈ જાવ ભાઈ સરપંચ હવે ગમે ત્યારે હોય ને ડાયરેક્ટ તારે સીધું જાવ તો ફોન અને હવે આ કદાચ માની લ્યો હું માણસ છું, મારા કોઈ ટેન્શનમાં હોઉં અને મેં કહી દીધું હાલો ઘડી પર માની લ્યો, હવે હું તમારું નહીં કોઈ પણ માણસ એમ નહીં કહું બીજા લઈ આવો બરોબર। અને કામ પડે કઈ તમે આવી જાવ, બુદ્ધિ કાર્ડ તમે દીયો, નંબર દીયો, અને અમારા કામ પડે તો તમે ઓળખતા નથી, હે? બુદ્ધિ કાર્ડ દઈ દીયો, ઓલું કાર્ડ દઈ દીયો, જેમ તમારા માણસ કરી દીયો, એટલે કામ પડે તરત ઉચાર કરી દીયો। તો આજ મુદ્દે વધુ વિગત સાથે અમારા સંવાદદાતા કિંજલ કાલસરિયા જોડાઈ ચૂક્યા છે। કિંજલ, વાત કરી ગ્રામજનો દ્વારા જે વિરોધ કરવામાં આવી રહ્યો છે, કૃષિ મંત્રીના સન્માન કાર્યક્રમમાં જ આ પ્રકારનો વિરોધ કરવામાં આવ્યો છે, આખરે ગ્રામજનોનું શું કહેવું છે? શા માટે તે લોકો વિરોધ કરી રહ્યા છે?
બિલકુલ પ્રીતિ, જે પ્રકારે વાત કરવામાં આવે, જે કૃષિ મંત્રી રાઘવજી પટેલ છે એનો 24 કલાકમાં 2 વાર વિરોધ જામનગર જિલ્લામાં જ થયો છે. તેમના હોમ ટાઉનમાં જે પ્રકારે વાત કરવામાં આવે, જ્યાંથી રાઘવજી પટેલ ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે, આ જ વિસ્તારમાં તેમના જે સન્માન કાર્યક્રમ હતો ત્યાં પણ વિરોધ થયો હતો. અને આજે જ્યારે સુજલામ સુફલામ યોજનાનો જે લોકાર્પણ કાર્યક્રમ છે ત્યાં રાઘવજી પટેલ જે કેબિનેટ કૃષિ મંત્રી છે તે પહોંચ્યા હતા, ત્યાં પણ ગ્રામજનોએ તેનો વિરોધ કર્યો છે. એટલે 24 કલાકમાં કૃષિ મંત્રીનો 2 વાર વિરોધ થયો હોય એવી આ પ્રથમ ઘટના છે. જામનગરમાં રાજકારણની વાત કરવામાં તો રાજકારણ પણ ગરમાયું છે. જે પ્રકારે ગુજરાત રાજ્યના જે કેબિનેટ કૃષિ મંત્રીના 24 કલાકમાં 2 વાર વિરોધ થવાની જે ઘટના છે તે ઘટનાને લઈને અનેક પ્રકારના સવાલો ઉભા થઈ રહ્યા છે. બીજી તરફ આ અંગે રાઘવજી પટેલ છે તેમની સાથે જ્યારે વાતચીત થઈ ત્યારે તેમને એવું જણાવ્યું હતું કે મારા વિસ્તારના જે કામ છે, મારા જે લગત ખાતાના કામ છે હું કરતો હોઉં છું, પરંતુ જે અન્ય ખાતાના કામ હોય છે એ હું કેવી રીતના કરી શકું, એ અન્ય જે મંત્રીઓ છે, જે અન્ય ડિપાર્ટમેન્ટ છે એમાં મેં રજૂઆત કરી છે, છતાં પણ ક્યાંક ને ક્યાંક જે વિરોધ છે તે વિરોધ ક્યાં સામે આવી રહ્યો છે. પરંતુ રાઘવજી પટેલે પોતાનો બચાવ કરતા એવું કહ્યું છે કે તેઓએ હાલ તમામ લોકોને ન્યાય આપવાનો પ્રયત્ન કર્યો છે, પણ 100માંથી થોડા કામ અટકી પણ શકે છે. કારણ કે જે પ્રકારની વાત હોય તેમાં ક્યાંક ને ક્યાંક રાઘવજી પટેલને સ્થાનિક લોકોનો જે પ્રકારે વિરોધ છે તે વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. ગઈકાલે જામનગર જિલ્લાના જે સપડા ગામ છે ત્યાં તેઓ સન્માન કાર્યક્રમમાં પહોંચ્યા હતા, ત્યાં પણ વિરોધ થયો હતો. આજે જ્યારે સુજલામ સુફલામનો જે કાર્યક્રમ લોકાર્પણ કાર્યક્રમ ચાલી રહ્યો છે ત્યારે ખીજડીયા પાસેનો જે કાર્યક્રમ છે ત્યાં પણ તેમને ફરી એકવાર વિરોધ થયો છે. એટલે 24 કલાકમાં જે કેબિનેટ કૃષિ મંત્રી રાઘવજી પટેલ છે તેનો 2 વાર વિરોધ થયો છે, જેને લઈને તરતરીની ચર્ચાઓ છે તે જાગી છે અને રાજકારણ પણ ગરમાયું છે. પ્રીતિ, બિલકુલ આભાર આપનું જાણકારી આપવા બદલ. તો કૃષિ મંત્રીના સન્માન કાર્યક્રમમાં જ સ્થાનિકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. રાઘવજી પટેલનો વિરોધ કરાયો છે. તો આ તરફ અમરેલી ખાંભાના લાપા ડુંગર પર આગ હજુ પણ બેકાબુ છે. ડુંગર પર 18 કલાકથી લાગેલી જે આગ છે તે હજુ પણ બેકાબુ જોવા મળી રહી છે. ડુંગર પર આગ બુઝાવવા 7 ફાયર ફાઈટરની જહેમત જોવા મળી. લાપાડા ડુંગર પાસે જે મિતિયાળા જંગલ વિસ્તાર છે, મિતિયાળા જંગલમાં સિંહ દીપડાનો વસવાટ છે. આ જ જંગલમાં આગ લાગી હોવાનું સામે આવ્યું છે. છેલ્લા 18 કલાકથી આગ લાગી છે. ગઈકાલે રાત્રે આગ લાગી હતી અને હજુ સુધી 7 ફાયર ફાઈટરની ભારે જહેમત જોવા મળી છે. તેમના દ્વારા આગ પર કાબુ મેળવવાના તમામ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. તો છેલ્લા 18 કલાકથી લાગેલી જે આગ છે હજુ પણ બેકાબુ છે. લાપાડા ડુંગર પર આગ લાગેલી હજુ પણ બેકાબુ જોવા મળી રહી છે. વધુ વિગત સાથે અમારા સંવાદદાતા રાજન જોડાઈ ચૂક્યા છે. રાજન, ગઈકાલે રાત્રે આગ લાગી હતી, લગભગ 18 કલાક જેટલો સમય થઈ ચૂક્યો છે, હજુ પણ આગ બેકાબુ જોવા મળી રહી છે. અત્યારની શું સ્થિતિ છે? બિલકુલ, આમ તો કાલે સાંજે લગભગ 6-6:30 વાગ્યાથી જે આગ શરૂ થઈ હજુ પણ બેકાબુ જ છે, કારણ કે વિસ્તાર એવો દુર્ગમ છે કે ત્યાં ફાયર ફાઈટરો પહોંચાડવા ખૂબ મુશ્કેલ છે. આ લાપાડા ડુંગર છે મોટા વિસ્તારમાં પથરાયેલો છે અને ખાસ કરીને જે તેના ટોચના વિસ્તારો છે ત્યાં સુધી ફાયર ફાઈટર પહોંચી શકતા નથી, એટલે આગને કાબુમાં લેવા માટે ખૂબ મહેનત કરવી પડી રહી છે. અત્યારે હાલ 7 ફાયર ફાઈટરો છે ઘટના સ્થળે છે, મામલતદાર સહિતની ટીમ પણ છે, વન વિભાગનો સ્ટાફ પણ ત્યાં હાજર છે, પરંતુ આગ હજુ કાબુમાં આવી નથી અને ફાયર ફાઈટરો દ્વારા આગને કાબુમાં લેવાની મથામણ ચાલી રહી છે. બિલકુલ રાજન, જે રીતે કહેવામાં આવી રહ્યું છે કે આ જંગલમાં સિંહ છે, દીપડા, તેમનો વસવાટ છે, પ્રાણીઓને કોઈ પ્રકારનું નુકસાન પહોંચ્યું તેવું કંઈ સામે આવ્યું છે કે કેમ? ચોક્કસથી હજુ સુધી આ પ્રકારના કોઈ સમાચારો મળ્યા નથી, પરંતુ જે લાપાડા ડુંગર છે તેમને અડીને જ મિતિયાળા જંગલ આવેલું છે ને, આ વિસ્તારમાં સિંહો અને દીપડાઓનો ખૂબ મોટા પ્રમાણમાં અહીં વસવાટ છે. એટલે એક રીતે કહી શકાય કે આ સિંહ અને દીપડાઓનું ઘર છે. આ વિસ્તારમાં જ આગ લાગતા ચિંતાનો માહોલ જરૂર છે, પરંતુ હજુ સુધી આ આગ છે જંગલ સુધી પ્રસરી નથી, માત્ર ને માત્ર લાપાડા ડુંગર સુધી સીમિત છે. એટલે પ્રયાસ એ થઈ રહ્યો છે કે લાપાડા ડુંગર પર જ આ આગને બુઝાવી દેવામાં આવે, અન્યથા જંગલ તરફ જો આગ આગળ વધે તો મુશ્કેલી પણ સર્જાઈ શકે એમ છે, પરંતુ હાલ આ પ્રકારના કોઈ સમાચારો સામે નથી આવ્યા છે. રાજન, આગ શા કારણે લાગી છે, કોઈ ચોક્કસ કારણ સામે આવ્યું છે? બિલકુલ, અત્યારે તો હાલ કોઈ ચોક્કસ કારણ સામે નથી આવ્યું, પરંતુ જનરલી આ પ્રકારની આગ ઉનાળાના ખૂબ ધોમધકતા તાપમાં સામાન્ય રીતે લાગતી હોય છે, કારણ કે અત્યારે આ જે વિસ્તાર છે ખૂબ સૂકો હોય છે, સૂકું ખડ પણ ત્યાં હોય છે, ઘાસ ખૂબ હોય છે, એટલે આ પ્રકારની આગ દવ લાગતો હોય છે, છાસવારે લાગતો હોય છે, પરંતુ ઉનાળામાં જ ઘટના બનતી હોય છે. જોકે આ આગ કેવી રીતે લાગી તેનું કારણ હજુ સુધી સામે નથી આવ્યું. બિલકુલ રાજન, આભાર આપનું જાણકારી આપવા બદલ. તો લાપાડા ડુંગર પાસે છેલ્લા 18 કલાકથી લાગેલી જે આગ છે હજુ પણ બેકાબુ છે અને તે આગને કાબૂમાં લેવા માટે તમામ પ્રયાસો પણ અત્યારે હાથ ધરવામાં આવ્યા છે.
તો ખાંભાના લાપાળા ડુંગર પર જે આગ લાગી છે, ગઈકાલે રાત્રે આગ લાગી હતી. લગભગ 18 કલાક જેટલો સમય થઈ ચૂક્યો છે અને હજુ પણ આગ પર કાબુ નથી મેળવાયો અને ભારે જહેમત બાદ અત્યારે પણ આગ પર કાબુ મેળવવાના તમામ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. તો એક સાથે 5 વનરાજ કેમેરામાં કેદ થયા. ગીર સોમનાથમાં ધૂળેટીની રાત્રિના દ્રશ્યો સામે આવ્યા. ગીર ગઢડાના દ્રોણેશ્વર ગુરુકુળ સામેથી પસાર થયા સિંહ. ગુરુકુળ સામેથી એક સાથે 5 સિંહ પસાર થયા હોય તેવા દ્રશ્યો કેમેરામાં કેદ થયા. તો ધૂળેટીની રાત્રિના જે દ્રશ્યો દેખાઈ રહ્યા છે તે વખતે એક સાથે 5 જેટલા વનરાજ કેમેરામાં કેદ થયા છે. જો કે અવારનવાર આવા દ્રશ્યો કેમેરામાં કેદ થતા જ હોય છે. ફરી એક વખત ગીર સોમનાથનો જે વિડીયો સામે આવ્યો છે જેમાં એક સાથે 5 વનરાજ કેમેરામાં કેદ થયા છે. 5 સિંહ જે એક સાથે પસાર થયા તેઓ આ કેમેરામાં કેદ થવા જોવા મળ્યા છે. તો આ તરફ અમદાવાદમાં માધ્યમિક સ્કૂલ કર્મચારીઓની ચીમકી સામે આવી. શિક્ષણ બોર્ડની મૂલ્યાંકન કામગીરીનો બહિષ્કાર કરવામાં આવશે. પડતર માંગણીઓના મુદ્દે કર્મચારીઓ બહિષ્કાર કરવાના છે. સંકલન સમિતિની કામગીરી શરૂ થાય તે પહેલા ઉકેલની માંગ કરવામાં આવી છે. તો પેન્શન યોજના નાબૂદ કરીને જૂની પેન્શન યોજનાના અમલની માંગ કરવામાં આવી રહી છે. 5 વર્ષની ફિક્સ પગારની નોકરી તમામ હેતુ માટે સળંગ ગણવી, બિનશૈક્ષણિક કર્મીઓની ભરતીની માંગ, આ તમામ વસ્તુઓ સાથે તે લોકો દ્વારા જે ચીમકી ઉચ્ચારવામાં આવી છે, સ્કૂલ કર્મચારીઓ દ્વારા આ ચીમકી ઉચ્ચારવામાં આવી છે. તો બિનશૈક્ષણિક કર્મીઓની ભરતીની માંગ છે. 5 વર્ષની જે શૈક્ષણિક લાયકાતો છે તમામ પ્રકારની માંગ તેમના દ્વારા કરવામાં આવી છે. પડતર માંગણીઓ છે તેના માટે આ તમામ જે કર્મચારીઓ છે તેમના દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી છે. નાથદ્વારા સમાજ હોય, દ્વારકા સમાજ, હરિદ્વાર, મથુરા, અહીંયા રાજકોટમાં જે જગ્યાએ આપણે બેઠા છીએ આ જામકોણા ટ્રસ્ટનું અમારું આવડું મોટું આ છાત્રાલય, ત્યાં 2500થી વધુ દીકરીઓ આ ટ્રસ્ટની અંદર અભ્યાસ કરે છે. એવી રીતે જામકોણાની અમારી કન્યાકુમાર છાત્રાલય, એ સિવાયના અનેક સમાજના ભવનો એ રાજકારણથી કાયમી માટે એક સાઈડ રહ્યા છે. એટલે સમાજની અંદર રાજકારણ ક્યારેય નથી હોતું, ક્યારેય કર્યું નથી. રાજકારણ છે. રાજકીય માણસોને સ્વાભાવિક આક્ષેપો થતા હોય, એના જવાબ સમય અમે આપ્યા છે અને સમય આવે ત્યારે આપશું. પણ આજની આ બેઠક છે એ સમાજની બેઠક છે અને સમાજમાં અત્યાર સુધીની અંદર કે રાજકારણની સાથે સાથે રહેલી પણ સમાજનું નેતૃત્વ હંમેશા પૂરું પાડ્યું છે. એટલે સમાજની અંદર ક્યાંય રાજકારણ ન હોવું જોઈએ અને એવા આક્ષેપો રાજકારણ સમાજની અંદર ક્યાંય થતા. પણ નરેશભાઈ રાજકારણમાં જોડાવું છે કે નહીં, આપનો શું મતલબ? તો કે નરેશભાઈનો વ્યક્તિગત વિષય છે, એને નિર્ણય કરવાનો છે. આજની આ બેઠક છે એ માત્ર સમાજના ઉત્થાન માટે અને સમાજના આવનારા દિવસોમાં જે નવા ભવનો નિર્માણ કરશે એની બેઠક છે. એટલે આખી બેઠકની અંદર ક્યાંય પણ રાજકીય વાત થવાની. નરેશભાઈ એવું કીધું છે કે જો સમાજ કહેશે તો હું રાજકારણમાં જોડાઈશ. આજે જે બેઠક છે સમાજના આગેવાનો છે, મહત્વના હોદ્દા ઉપર આજની બેઠકની અંદર તો ક્યાંય એક પણ રાજકીય બેઠક પછી કદાચ બેઠક પૂરી થઈ ગયા પછી કદાચ બહાર જઈ અને કઈ વખતે થાય તો એ દરેક તેનો અધિકાર હોય છે. એટલે એ આ બેઠક સાથે કંઈ મતલબ જયેશભાઈ, જે સહકારી ક્ષેત્રે તમારી ઉપર જે લોકો જે સવાલો ઉભા કરી રહ્યા છે એમાંથી પણ કેટલાક લોકો આ ટ્રસ્ટના ટ્રસ્ટી છે. ટ્રસ્ટી તરીકે દરેક ટ્રસ્ટીઓનું અહીંયા સ્વાગત હોય છે. અમારું આખવા સમાજ જે ટ્રસ્ટીઓ છે અહીંયા માત્ર સમાજની વાત હોય, રાજકીય રીતે સહકારની વાત હોય એ આ પ્રિમાઇસીસની બહારની વાત હોય છે અને એના જવાબ ત્યાં ભૂતકાળની અંદર પણ અમે આપ્યા છે અને સમય આવે ત્યારે એના જવાબ હું સમય એના બધા આપીશ. આજની આ બેઠક છે માત્ર સમાજની છે અને હું માનતો હોઉં છું કે સમાજની અંદર રાજકારણ ન હોવું જોઈએ. અંદર દરેક જાતના દરેક પક્ષના હોય તો પણ એના ટ્રસ્ટીઓ હશે. એટલે માત્ર આજની બેઠકમાં સમાજ વિશેની જેમાં ચર્ચા થશે, એક પણ એમાં રાજકીય વાત થવાની. સમાજના નામે રાજકારણ નરેશ પટેલ કરી રહ્યા છે, આવું પણ એક નિવેદન તો કે ના, આજની બેઠક કીધું સમાજની બેઠક છે. હું પણ સમાજનો છું. આજે બેઠક છે અમે સમાજની વાતો કરશું. એક રાજકીય આગેવાનો જ્યારે સમય અત્યારે અમે બહાર અમારું પોલિટિક્સ અમે કરતા હોય છે એટલે એ અલગ વાવ છે. આજની મિટિંગ છે જ્યારે સમાજની વાત આવતી ત્યાં રાજકારણ. જયેશભાઈ, તમે જેમ કીધું કે રાજકારણ ને સમાજની અલગ પાસાઓ છે, પણ નરેશભાઈ તો બંને સાથે રાખીને ચાલવાનું જેનો નિર્ણય થશે નરેશભાઈનો વ્યક્તિગત નિર્ણય હોઈ શકે, એનો નિર્ણય સહી કરશે. બાકી આજની આ બેઠકની જ્યાં સુધી વાત છે આ બેઠકમાં આજે એક પણ વાત રાજકીય થવાની સાંભળવા.
તો પૂર્વ કેબિનેટ મંત્રી જયેશ રાદડિયા કે જેમણે પત્રકારો સાથે વાતચીત કરી છે, વાતચીતમાં તેમણે જે રીતે જણાવ્યું છે કે સમાજની અંદર ક્યારેય રાજકારણ નથી હોતું. સમાજમાં આજની બેઠક થવાની છે તેમાં ફક્ત સમાજને લગતી ચર્ચા કરવામાં આવશે. આજની બેઠકમાં રાજકારણને લગતી કોઈ ચર્ચા કરવામાં નહીં આવે. રાજકારણમાં જોડાવવું તે નરેશભાઈનો વ્યક્તિગત નિર્ણય છે અને આ વિશે કોઈ પણ પ્રકારની ચર્ચા આ બેઠકમાં નહીં કરવામાં આવે. આજની બેઠકમાં સમાજમાં થનારા જે કામો છે, આગળ જે કામો થશે તે માટે જે ચર્ચા આ બેઠકમાં કરવામાં આવશે. રાજકીય વ્યક્તિઓને લગતી કે રાજકારણને લગતી કોઈ પ્રકારની વાતચીત આજની બેઠકમાં નહીં થાય. આ પ્રકારનું નિવેદન તેમના દ્વારા આપવામાં આવ્યું છે અને સાથે જ વાત કરીએ કે આજની બેઠકમાં કોઈ પણ રાજકીય પક્ષ નહીં આવે તેવું પણ તેમણે જણાવ્યું છે. તો આજે લેઉવા પટેલ સમાજની જે બેઠક મળવાની છે તેની પહેલા વાત કરીએ તો પૂર્વ કેબિનેટ મંત્રી જયેશ રાદડિયા કે જેમણે પત્રકારો સાથે વાતચીત કરી છે, તેમણે નરેશભાઈ અંગે જે નિવેદન આપ્યું છે કે નરેશ પટેલ તેઓ જ નક્કી કરશે, તેમનો તે વ્યક્તિગત નિર્ણય રહેશે કે રાજકારણમાં જવું કે ન જવું. બનાસકાંઠામાં કોંગ્રેસના ધારાસભ્ય સામે ફરિયાદ નોંધવામાં આવી છે. ધાનેરાના કોંગ્રેસ એમએલએ નથાભાઈ પટેલ સામે એફઆઈઆર થઈ છે. ચૂંટણી અધિકારીએ ધાનેરા પોલીસ મથકે ફરિયાદ કરી છે. ચૂંટણી સમયે ખોટું સોગંદનામું રજૂ કરવા અંગે ફરિયાદ કરવામાં આવી છે. 2017ની વિધાનસભાની ચૂંટણીમાં ખોટા સોગંદનામા અંગે ફરિયાદ નોંધાઈ છે. તો કોંગ્રેસ એમએલએ સામે ધાનેરા પોલીસ અત્યારે વધુ તપાસ કરી રહી છે. તો કોંગ્રેસના ધારાસભ્ય નથાભાઈ પટેલ સામે જે રીતે વાત કરીએ તો ફરિયાદ દાખલ કરવામાં આવી છે. તે ખોટું સોગંદનામું રજૂ કરવા અંગે આ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. 2017ની ચૂંટણીમાં તેમણે ખોટું જે સોગંદનામું રજૂ કર્યું હતું તે પ્રકારની ફરિયાદ તેમના સામે નોંધવામાં આવી છે. અત્યારે પોલીસ દ્વારા જે આગળની તપાસ છે તેને પણ હાથ ધરવામાં આવી છે. વધુ વિગત સાથે અમારા સંવાદદાતા કિશોર જોડાઈ ચૂક્યા છે. કિશોર, વાત કરીએ કોંગ્રેસના ધારાસભ્ય નથાભાઈ પટેલ સામે જે ફરિયાદ નોંધવામાં આવી છે, આખી ફરિયાદ શું છે, શેના મામલે આ ફરિયાદ નોંધાઈ છે? જી ચોક્કસથી સ્થિતિ આપને જણાવી દઉં કે ધાનેરા સીટ પરથી કોંગ્રેસના ધારાસભ્ય નથાભાઈ પટેલ જ્યારથી જીત્યા હતા ત્યારથી જ વિવાદોમાં હતા. તે ઉપરાંત ભાજપના જે આગેવાન છે મુકેશભાઈ ઠક્કર, એમના દ્વારા ખોટું સોગંદનામું કર્યું છે તેવી અરજી ચૂંટણી પંચમાં કરવામાં આવી હતી અને ચૂંટણી પંચના અધિકારી FM બાવી દ્વારા ગઈકાલે સાંજે ધાનેરા પોલીસ સ્ટેશનમાં ખોટું સોગંદનામું કરવું તે બાબતની ફરિયાદ ધાનેરા પોલીસ સ્ટેશનમાં નથાભાઈ પટેલ સામે નોંધાવતા રાજકીય હડકંપ મચી ગયો છે. અને મહત્વની વાત તો એ છે કે આ જે ફરિયાદ નોંધાઈ છે તેમાં 6 અલગ અલગ મુદ્દાઓ છે. આજે 6 અલગ અલગ મુદ્દાઓનો પર ખોટું સોગંદનામું કર્યું હોવાનું સામે આવી રહ્યું છે. પ્રીતિ, બિલકુલ, અહીં વાત કરીએ આ 2017ની ચૂંટણી હતી, પરંતુ તે બાબતે હવે અત્યારે કેમ ફરિયાદ નોંધવામાં આવી રહી છે? હજી ચોક્કસથી આપણે જણાવી દઉં કે 2017ની ચૂંટણી હતી, પરંતુ 2020ની અંદર ભાજપના આગેવાન જે છે મુકેશભાઈ ઠક્કર, તેમના દ્વારા ચૂંટણી પંચને અરજી કરવામાં આવી હતી અને અરજી બાદ ચૂંટણી પંચે તપાસ હાથ ધરી હતી અને ચૂંટણી પંચની તપાસ બાદ ગઈકાલે પાલનપુરના ચૂંટણી અધિકારી FM બાવી દ્વારા ધાનેરા પોલીસ સ્ટેશનમાં આ સમગ્ર અહેવાલ આપવામાં આવ્યો હતો અને તે બાદ ધાનેરા પોલીસ સ્ટેશનમાં ધાનેરાના એમએલએ નથાભાઈ પટેલ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. બિલકુલ કિશોર, આભાર આપનું જાણકારી આપવા બદલ. તો કોંગ્રેસના એમએલએ સામે જે રીતે ફરિયાદ નોંધવામાં આવી છે, ખોટું સોગંદનામું રજૂ કરવા બદલ તેમની સામે ફરિયાદ નોંધવામાં આવી છે. તો સમાચારના અંતમાં જોઈએ દેશના મોટા શહેરોનું હાલનું તાપમાન.